મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામ મિત્રો રામજી મંદિરના ઉત્થાપનનો આપણે જે યજ્ઞ ચાલી રહ્યો છે અને આપણે જે નવું મંદિર બનાવવાનું છે ત્યાં મિત્રો હવે આપણે જ્યારે સાથે ભોજન લેવાનું છે તમામ ગામજનોએ ત્યારે મિત્રો અમારા મનોકામના શ્રી હનુમાન દાદા અને શક્તિમાના મંદિરે મિત્રો આપણે જે લાડુનો પ્રસાદ છે એ લાડુનો પ્રસાદ મિત્રો બનાવવાનું ચાલુ છે. મિત્રો આપણે લાડુનો દર થઈ ગયો છે અને અત્યારે હાલ આપણે જે સૌપ્રથમ એને મસળી અને મિત્રો આપણે પેંડિયા વારવાના હોય એની અંદર અમારા 3 મિત્રો કામ કરી રહ્યા છે. એમાં અમારા 2 ખાસ જે પેંડિયા વારવાના હોય એના સ્પેશિયાલિસ્ટ એવા અમારા પટેલ રમેશભાઈ લાલજીભાઈ અને પટેલ નંદલાલભાઈ હીરાભાઈ આ બંને ખાસ સ્પેશિયાલિસ્ટ છે. એક ભાઈ જરા કમ છે પણ આપણે એનું પણ નામ લઈ લઈએ, પટેલ કીર્તિભાઈ જાદવજીભાઈ. આ 3 મિત્રો અમારા ખૂબ જ સુંદર સેવા આપે છે અને અમારા જે શક્તિ કાકા છે તેઓ પણ અહીંયા આ પેંડિયા વારવામાં પોતાનો સાથ આપી રહ્યા છે. મિત્રો અહીંયા આ આપણા યુવાન મિત્રો હવે જે પેંડિયા વારી અને આપણા 3 મિત્રો આપે છે એના લાડુ તેઓ બનાવી રહ્યા છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આજે ચોકી ઉપર જે પણ અમારા મિત્રો સેવા આપી રહ્યા છે એમના મિત્રો આપણે નામ લેવા જરૂરી છે, કારણ કે એનાથી એ મિત્રોનો ઉત્સાહ વધે છે. તો અહીંયા અમારા ધર્મેન્દ્રભાઈ છે, અમારા જીતેન્દ્રભાઈ છે, અમારા કાળુભાઈ સુથાર છે, અમારા પ્રશાંતભાઈ છે, અમારા અશ્વિનભાઈ છે, પછી અમારા શું નામ છે ભાઈ ધીરજભાઈ. હા, ધીરજભાઈ ધર્મેન્દ્રભાઈ નામમાં બધું થોડો ગોટાળો થઈ જાય. પછી આ બીજી ચોકી ઉપર અમારા ઘનશ્યામ કાકા છે, અમારા હીરા કાકા છે, અમારા દિનેશભાઈ છે, અમારા સુરેશભાઈ છે. પછી સામેની ચોકી ઉપર અમારા જકાભાઈ છે, અમારા પ્રભુ કાકા, અમારા ભરતભાઈ, અમારા જયેશભાઈ છે અને અમારા નવીનભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે. અને મિત્રો આપણે લાડવા વારી લીધા પછી જે ચોકીમાં જે આપણે લાડવા ગોઠવા હોય અને ત્યાં જે ખસખસ ફેરવવાની હોય એ ખસખસ ફેરવવાનું કામકાજ અમારા દયારામ કાકા કરી રહ્યા છે. મિત્રો હા બરાબર છે. હલો ભાઈ, ખસખસ ફેરવવાના સ્પેશિયાલિસ્ટ બરાબર. મિત્રો આ લાડુ અત્યારે હાલ જે બની રહ્યા છે એના વિશે મારે થોડીક વાત કરવી છે કે કદાચ આખા ગુજરાતની અંદર અમારા હીરાપુરા ગામમાં જે ચૂરમાના જે લાડુ બને છે એવા લાડુ કોઈ જગ્યાએ નથી બનતા. અમારા ખાખરિયામાં તો ખરા જ, પણ આખા ગુજરાતની અંદર કદાચ આવા લાડુ નહીં બનતા હોય એવા લાડુ અહીંયા અમારા જે કારીગર મિત્રો જે છે એ બનાવે છે. હવે એની અંદર મિત્રો ખાસ મારે સ્વર્ગસ્થ અમારા જે ગીધા કાકા હતા પટેલ ગિરધરભાઈ નરસિંહભાઈ, તેમને મારે ખાસ યાદ કરવા પડે અને અમારા વના કાકાને પણ યાદ કરવા પડે, વનાભાને, કે એ લાડુ ખૂબ જ સુંદર લાડુ બનાવે છે. અત્યારે હાલ અમારા વના કાકા છે, અમારા જાદુ કાકા છે, અમારા ઘનશ્યામ કાકા છે, એ ખૂબ જ સુંદર મિત્રો લાડુ બનાવે છે. બોલો મનોકામના શ્રી હનુમાનજી મહારાજની જય, શક્તિ માત કી જય.